નમસ્તે મિત્રો, આજે હું તમને એક એવા ઝાડ વિશે વાત કરીશું કે જે ખરેખર આયુર્વેદિકમાં તેનું એક આગવું સ્થાન છે એવી એક વનસ્પતિ છે. આ છે કણજી. જે આ રોપો છે જે કણજીનો, જો હું તમને આ કણજીનો એક રોપો છે. આ કણજીના રોપાને આપણે એવી વાત કરશું કે કણજીનો રોપો છે ને, કણજીનું ઝાડ છે એનું એક આવી રીતના દાંતણ કરી, આવી રીતના દાંતણ કાપવાનું અને દાંતણ કાપી અને એને દાંતણ આપણે છાવવાનું છે, જેથી કરીને શું થાય કે આ એક કણજી છે ને જેને મોઢામાં વધારે પડતી દુર્ગંધ આવતી હોય કે જેને સ્કર્વીનો રોગ હોય તો એના માટે જે દુર્ગંધ ના આવે અને જે પેઢા છે એ મજબૂત થાય, દાંત પણ મજબૂત થાય આનાથી. એટલે આ એક ઝાડ છે અને આને સાવવાથી બીજું શું થાય, જે પાચન તંત્ર છે પણ એ પણ અમારું મજબૂત થાય. અને આને એક ધન્વંતરી પણ કહેવામાં આવે છે. આપણે ખરેખર શાસ્ત્ર પ્રમાણે આપણે ધનતેરસને દિવસે આપણે ખરેખર ઊંધું કર્યું છે. ધનતેરસને દિવસે આપણે કોઈ રૂપિયાની, સોના ચાંદીની ખરેખર પૂજા કરતા હોય, પણ ખરેખર ધનતેરસ છે એ ધન્વંતરી છે અને ધન્વંતરી માતાજી છે. અને આ બધી જે વનસ્પતિ છે ને એને ધન્વંતરી કહેવામાં આવે છે. એટલે ખરેખર પૂજા કરવી હોય ને તો ખરેખર આ વૃક્ષોની કરવી પડે. ખરેખર આ ધન્વંતરી છે તો ખરેખર પૂજા એની કરવાની છે, પણ આપણે ઊંધું કરી નાખ્યું છે. શું કે આપણે રૂપિયાની એની પૂજા કરી, પણ ખરેખર રૂપિયાની એની પૂજા નહીં, ખરેખર ઝાડની પૂજા કરવાની છે. ખરેખર રૂપિયાની નહીં. તો કણજીનું જેવું મોટું ઝાડ થાય, આમાં ઘણા રોપા છે કણજીના. એટલે આ પણ ઝાડવું કણજીનું છે. તો મિત્રો, આ કણજીનો જો આ નાના રોપા છે, બરાબર છે. તો ઘરે એક આજુબાજુમાં ગમે ત્યાં એક આવું એક ઝાડવું રિપ્લાન્ટ કરો અને એક ઝાડવું વાવો અને ઘણા રોગોથી મુક્ત મેળવો. આ એક છે, એ છે કણજી. આશા કરું છું કે આપને બધાને મારો બ્લોગ ગમ્યો હોય અને ખરેખર તો લાઈક, ફોલો અને શેર કરજો. નમસ્તે.